તો આ તરફ વેજલપુર વોર્ડમાં ભાજપે બે નવા ઉમેદવાર ઉતાર્યા છે। જુલી ચૌહાણ અને દેવાંગ મહેતાને ટિકિટ મળી છે। રાજેશ ઠાકુરને પક્ષે ત્રીજી વખત રિપીટ કર્યા છે। પારુલબેન દવેને બીજી વખત મોટી તક મળી છે। નવા અને જૂના ચહેરા સાથે ભારતીય જનતા પાર્ટી આ વોર્ડમાં મેદાને છે। રાજુભાઈ એટલે કે રાજેશભાઈ ઠાકોરને ત્રીજી વખત અહીંયાથી ટિકિટ આપવામાં આવી છે। ત્યારે રાજુભાઈ સાથે જ આપણે વાત કરીશું। રાજુભાઈ, ત્રીજી વખત તમને અહીંયાથી ટિકિટ મળી રહી છે, શું કહેશો વેજલપુરની જનતાને અને પાર્ટીને, અને કેવા કામો છે આગામી સમયમાં કરશો? આજે જ્યારે શીર્ષક નેતૃત્વએ મારી ત્રીજી વખત પસંદગી કરી છે, ત્યારે હું આજે આ પ્રસંગે શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। વેજલપુર વિસ્તારની વાત કરું તો વેજલપુર વિસ્તારની અંદર લગભગ 80% કામો પૂરા થઈ ગયેલા છે, અને બાકીના જે પણ કંઈ કામો છે એ અમે આવનાર સમયની અંદર પૂરા કરીશું। વેજલપુર વિસ્તારની અંદર આપ જુઓ તો હેલ્થ સેન્ટર, નવું પાણીની ટાંકી પણ અત્યારે તૈયાર થઈ રહી છે, અને ટૂંક સમયમાં બ્રિજ પણ તૈયાર થઈ જશે। અહીંયાની અમારી ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના ગૃહ રાજ્ય મંત્રી તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સતત માર્ગદર્શન હેઠળ, તેમજ અહીંના અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના સતત માર્ગદર્શન હેઠળ અમે આવનાર સમયની અંદર જે પણ કંઈક બાકીના કામો હશે એ પૂરા કરીશું। ચોક્કસથી તો જો વાત કરીએ તો ત્રીજી વખત રાજુભાઈ આ વિસ્તારમાંથી તેમની દાવેદારી થોડીક જ વારમાં નોંધાવા જશે। તે પૂર્વે તેમણે કહ્યું કે જે બાકી રહેલા કામો છે તે તો પૂરા થશે જ, પરંતુ આ વિસ્તારના લોકોને અત્યાર સુધી જે સેવાઓ આપી છે તેના લીધે તેમની જે જનતા છે તે તેમને ચોક્કસથી આ વખત જીતાડશે પણ। કેમેરામેન વિજય પરમાર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।